ફેમિલી કેમ છો બધા? મજામાં જે છો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ ને જય માતાજી. જો મસ્તની સવાર પડી ગઈ છે અને હમણાં ઉઠ્યા અને રાત બહુ ટાઢ એટલે વિહાન ને દેવી તો અંદર હે. આપણે મેકી દીધો છે ચા અને જો ચોરા અને ગુવારનું શાક બનાવવાનું છે. આજ તો ભેગું જ બનાવી નાખવાનું છે બપોરનું આપણું એવું છે કંઈક. તો દેવને વિહાન બહાર નીકળે તો મળાવું તમને. ચા બની ગઈ, પીવાની બાકી છે અને ઘડી નાખી રોટલા. તો ચલો રોટલા ઘડી નાખી. તો વિહાનને દેવ બહાર નીકળે. એને સ્વેટર તો પહેરાવો. સ્વેટર પણ પહેરે હજી એને હું છે નીંદર આવે થોડું લેતા હોય ને ઓછીકું. જો વિહાન ભાઈને હજી નીંદર આવે. વિહાનભાઈ બોલો તો ખરા. ગુડ મોર્નિંગ, જય માતાજી બોલ તો ખરા. ઓ હે પપ્પાને દીકો થઈ ગયો વિહાનીઓ તો. હે ગુડ મોર્નિંગ, જય માતાજી માતાજી. જો વિહાન નહીં તો આવીને બેસી ગયા. વિહાનભાઈ સ્વેટર ન પહેર્યું એને હજી હું હે, એને આવે છે હજી નીંદર. તો આપણે રોટલા ઘડવાના હે તો રોટલા ઘડવા માંડીએ. હાય ફ્રેન્ડ, તો અત્યારમાં ક્રિયાના કામ સોંપી દીધું છે ચોરા ફોલવાનું. વિહાન જો વિહાન ખાવા માંડ્યો ચોરા. મજા આવે ખાવાની ભાઈ. દુખશે પેટમાં. ના રે ના, પેટમાં ના દુખે. દુખે વિહાન? ના દુખે ને. યા વિહાન ચોરા બતાવજો કોઈ ભાઈ કે હાલો ખાવા ચોરા ખાવા. હાલો ચોરા ખાવા હાલો કે તો આવું છે મરચું શું છે? વિહાન મોઢામાં એટલા બધા ન ભલે ભાઈ, પછી કોઈ ખાવાનું નથી. મૂક દે અહીંયા દે. હવે શાક વઘારું. દુખશે પેટમાં હે? એ પછી બહુ નાખો પેટમાં દુખે. પેટમાં દુખે પેટમાં. જો વિહાન રિહાઈ ગયો. એને ચોરા ખાવા ત્યાર માને દુખશે પેટમાં. હાલો રોટલી ક્યાં જવું છે? રોટલી ખાવી કે હાલો ખાવા. મમ્મા બસ ગઈ. ઓ ના બસ ગઈ ને તા જવું બસમાં. ના એમ કરે જવું છે. દેવ તો ચોરા ફરવા માંડો તમે. હાલો તો દેવને કામ સોંપી દીધું ચોરા ફરવાનું. મેં રોટલા કરી દીધા, ચા બનાવી લીધો. તો હજી ચા પીવા ચા પીવો છે અને રોટલી બાંધી નાખો. તો દેવના ચોરા ફલાણા નથી. ચોરા ક્યાં હે? કા કેમ ગોળ બીટવાનો હજી જો મેં એટલે હંતાડ્યું તું. હવે આ અલે ખાતો નયો અલે એને આખું જોઈ. વિહાન અટાળમાં ધડબડાડી બોલાવે. જો ને પેટમાં દુખશે દેવ એને. આ તો નહીં ખાવા નાખ દે. ચોરા ખાવા હાલો કે કેમ ટાઈટ થઈ ગઈ? ટાઈટ તો બહુ છે. આ ટાઈટ બહુ છે. તો વિહાન ભાઈ સ્વેટર પહેરી લીધું. તો ચલો ચા પી લઈ. તો ફ્રેન્ડ્સ જો નાસ્તો કરી લીધો, બધું બની પણ ગયું અને દેવ પણ કામે વયા ગયા. જો કામ બધું એમને પડ્યું છે, ઠામ એમ પડ્યા છે. કચરા પોતા બાકી, ગેસ સાફ કરવો છે. અને વિહાનભાઈ જો ટીવી જોવા માંડ્યા. ડાગલા ભાગ લઈને એનો એમ જો એની કોથળી ઉઘા કરી બધી વીણી વીણી. તો રૂમને બધું સાફ કરવાનું બાકી છે. તો ચલો કામ કરી લઈ પછી મળીએ. તો ફ્રેન્ડ્સ કામ કરીને થઈ ગયા નવરા.
બધું જ કામ થઈ ગયું હોય તો કપડાં નથી ધોવાના, કપડાં કાલ ધોઈ નહીં ખા દેવની બધાને એક જોડી અમારી નીકળશે, પણ હવે કાલ જો ફરી ઉપર વાર નાખ્યું, ઢગલો ભરવાનું છે બાકી. અને વિહાનભાઈ તો જોવે છે ટીવી. આજે જો કંઈક સ્પેશિયલી વસ્તુ બનાવવાની છે તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો બનાવતો તમને દેખાય, કારણ કે બપોરનું તો જમવાનું બની ગયું, સ્પેશિયલી કંઈક બનાવશું. જો વિહાન હું લઈને આવ્યો ભાઈ, એ વિહાનનો ભાઈ છે તમને ખબર તો હે જ. હું લઈને આવ્યો વિહાન? ભાઈ માનવાનું જ કરી દે. જો માથામાં તેલ નાખીને ત્યાં નવરા, અને હવે જાઉં છે આંગણવાડીએ વિહાનના બાલ ભગના પડીકા લેવા. ઓય ક્યાં જાવું? ત્યાં તો વિહાનભાઈને મજા પડી જાય, ઝીંકા એના જેવડા છોકરા હોય એટલે અટાણે તો મજા પડી જાય, પછી તો ચાહે જવાનું ટાણું થાય તો તો ચાહે કે નહીં જાય કાંઈ ખબર નહીં. તો ચલો જઈ આવી. તો ફ્રેન્ડ્સ આંગણવાડીએથી પણ આવતા રહ્યા, જો લઈ પડીકા, અને વિહાન જો લીલા વટાણા ખાઈ છે. એ ચમચીથી કાચા. શું ખાધું તો ભાઈ? વટાણા. ગયા તા દૂધી લેવા, તમને કીધું તું બનાવવાનું છે તો આજ બનાવવાનું છે દૂધીનો હલવો. જો વિહાનભાઈ વટાણા ખાઈ હેર્યો. વિહાન તો એ ખાઈ છે વટાણા. તો બનાવવાનું છે, કંઈ બનાવવું એ કાંઈ ખબર નથી, બપોરના બનાવવું કે સાંજે બનાવવું તો તમને ખબર પડી જશે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને ફ્રેન્ડ્સ જોઈ શકો છો દૂધીનો હલવો બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો ચલો પછી જો વિહાનભાઈ જો બધા ડબલા લે આખા ઓસરીમાં ઉડાડે છે. તો ચલો પછી મળીએ. જોઈ શકો છો દૂધ નાખી દીધું, દૂધ બળી જાય, અસલ ચડી જાય દૂધી, અને પછી નાખશું ખાંડ, અને પછી ડ્રાયફ્રૂટ. જો વિહાનભાઈ એને હક નથી, એમાંથી જોઈ શકો છો પાણી બળવા લાગ્યું આમાંથી. થોડીક વાર પછી હવે છે ને ખાંડ નાખી દઈશું. જો દૂધની કેવી કણકી થઈ ગઈ છે. તો થોડીક વાર પછી નાખી દઈશું ખાંડ. તો ખાંડ પણ નાખી દીધી, ડ્રાયફ્રૂટ પણ નાખી દીધા, ને 1 ચમચી ઘી પણ નાખ્યું, અને હલવો હવે થઈ ગયો છે તૈયાર. જોઈ શકો છો. તો હલવો થઈ ગયો છે તૈયાર. સટાણે પડી ગઈ છે સાંજ, અને વાગી ગયા છે 6. અને વિહાનભાઈ ક્યારના ઉઠીને જો એ તો ખાવા માંડ્યો. અને 6 વાગી ગયા, હજી શાકભાજી લેવા ગયા પણ નથી. પણ શું બનાવવું એ કંઈ ખબર નથી. દેવા આવશે ત્યારે કંઈક બનાવશું, તો દેવા આવે ત્યારે એને મલાવું. 10 વાગી ગયા છે, 8:30 ને દેવા આવી ગયા. અને રસોઈ મેં બનાવી, તો બનાવી પુલાવ ભાત, અને હવે જમવા બેસવું છે. અને વિહાન જો એ ભલો ને ભાઈ ભલો કા ભાઈ. તો ચલો જમી લઈ પછી હુઈ જાય. તો આ બ્લોગ અહીં અંત, કારણ કે મોટો થઈ જાય તો અહીં અંત કરીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો, ગુડ નાઇટ.